સુરેન્દ્રનગરના હંપર ગામનો ઇતિહાસ જાણીશું। 800 વર્ષ પહેલા અહીં ઠાકોર અમરસિંહ રાણાનું શાસન હતું। એકવાર ગામના બ્રાહ્મણોનો સંઘ કાશીની યાત્રાએ નીકળ્યો હતો। આ સંઘમાં પ્રાણશંકર નામના એક વિદ્વાન ગાયક કલાકાર પણ હતા। કાશી પહોંચ્યા પછી ત્યાં એક સુંદર રાજકુમારી ફૂલકુંવરને તેમણે જોઈ। ફૂલકુંવર સાક્ષાત દેવી સમાન રૂપવતી અને ભક્તિભાવવાળી કન્યા હતી। તે રાજકુમારીના મનમાં પ્રાણશંકર સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો, પણ પ્રાણશંકર બ્રાહ્મણ હોવાથી તેમણે આ સંબંધની ચોખ્ખી ના પાડી દીધી। લગ્ન ન થતા ફૂલકુંવરબા વિરહમાં ડૂબી ગયા અને માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા। અંતે સાચી પ્રીત માટે તેઓ દિવ્ય જ્યોતમાં લીન થયા। બીજી તરફ પ્રાણશંકર જ્યારે હંપર પાછા આવ્યા ત્યારે બીમાર પડ્યા। તેમના શરીરમાં ફૂલકુંવરબાની પવિત્ર આત્માનો પ્રવેશ થયો હતો। ત્યારે સવૈયાનાથ જોગીએ આવીને આ આત્મા સાથે સંવાદ સાધ્યો। જોગીએ કહ્યું, દીકરી, તું આ બ્રાહ્મણને છોડી દે, જગત તને પૂજશે। ફૂલકુંવરબાએ શરત રાખી કે જો મને અખંડ દીવો મળે તો હું શાંત થાઉં। સવૈયાનાથે આશીર્વાદ આપ્યા અને ફૂલકુંવરબા મેલડી સ્વરૂપે પ્રગટ્યા। હંપરના પાદરમાં બિરાજમાન થયા હંપર દાઢાળી મેલડીમાં। આજે પણ શ્રદ્ધાળુઓ રવિવાર અને મંગળવારે દર્શને ઉમટી પડે છે। આવી જ કથાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। માં મેલડી દરેક દુખિયાના દુઃખ દૂર કરે છે અને પરચા પૂરે છે। જય હો હંપરની દાઢાળી મેલડીમાં।